તો કેમ તો બધા મજામાં જશો. આપણો પેલો વ્લોગ છે એટલે લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરી નાખજો. હા હવે મમ્મી નાસ્તો બનાવે છે એટલે નાસ્તો ખાઈએ. નાસ્તો આવે એટલે તમને બતાવીએ. અત્યારે આપણે ટીવી ચાલુ કરીએ, થોડું ઘણું તમને બતાવશીએ, બરોબર ને? તો લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરતા રહેજો, સપોર્ટ કરજો. બની ગયો છે નાસ્તો, એટલે નાસ્તો એમ થોડોક તો કરી લીધો છે પણ ભૂલી ગયો એટલે વિડીયો ચાલુ કરી નાખ્યો. અને તમે જોઈ શકો છો આપણે આ જોઈ રહ્યા છીએ. હવે નાસ્તો કરીને મિત્રો નાસ્તો થઈ ગયો છે. હવે મૂવી જોઈ છે. તમે કયો કઈ જોઈએ છે? દેશમાંનું વેકેશન ચાલુ છે એટલે કોમેન્ટમાં કહી દેજો કઈ મૂવી જોઈએ. અત્યારે તો કંઈક બીજા થલા પતે ને મૂવી જોઈ છે. હજી જોવાની હજી ચાલુ નથી કરી, હવે ચાલુ કરવાની છે. તમે કમેન્ટ કરો, આપણે જોશી આગલા વિડીયોમાં. રેડી? અત્યારે ખાવાનું બને છે. રોટલી થઈ ગઈ છે, આમાં ખીચડી વઘારાઈ છે. અને ભાઈ આવી ગયો પાછો કોલેજથી. જો બતાવું તમને, આ રહ્યો જો ટીવી ચાલુ છે અને ભાઈ આવી ગયો છે કોલેજથી. તો હવે ખાવું પડી જાય પછી તમને મળીએ ખાતા વખતે. તો ગાઈસ હવે ખાઈ લીધું છે, બતાવ્યું નથી, ભૂલી ગયો તો. પણ અત્યારે વાગ્યા છે 5:15 એટલે 5:30 જેવું. એટલે હવે થોડો બારે જવું પડશે. ટીવી બંધ કરી નાખી છે, તમે જોઈ શકો છો. આ આપણું 10માનું ભણવાનું ટેબલ હતું એટલે હવે તો નથી ભણતા, હવે 11મામાં ભણશી. ચલો મમ્મી સીવે છે એ તમને દેખાડું. જોઈ શકો છો મમ્મી સીવે છે એટલે સાડીનું ફોલ કરે છે. ચલો તો આપણે બહાર જઈને આવીએ. આપણે બહાર પહોંચી ગયા છીએ. તમે જોઈ શકો છો કે કેવું મસ્ત વ્યૂ આવી રહ્યું છે. આકાશ તમે જોઈ શકો છો. એવું ખાલી વાતાવરણ કેવું છે. તો હવે આપણે જઈએ ઘરે પાછા. આ બાઈક પડ્યા છે. આ છે આપણું ઘર. આ છે મારી સાયકલ. સાયકલ છે સાયકલ. તો આપણે ઘરે જઈ રહ્યા છીએ. હા તો હવે દરવાજો વાંકી દઈએ. તો આપણે હવે ઘરે આવી ગયા છીએ એટલે થોડી વાર ફોન જોઈએ. ફોન એટલે પંખો ચાલુ કરવો પડશે. એ પંખો ચાલુ. આ પંખો, આ હું અને આ તમે. એટલે હવે મળું હું તમને થોડી વાર પછી, એટલે કે 2-5 મિનિટ પછી. બહુ ના ત્યાં થોડી એટલું બોલો કઈ થશે, હજી તો વાર છે. હવે 7 વાગવા આવ્યા છે એટલે માતાજીને લાઈટ ચાલુ કરી નાખીએ આપણે. આ છે આપણું મંદિર, તમે જોઈ શકો છો. અને 7:15 વાગે એટલે દિયા બધી કરવાની. રેડે મિત્રો થોડી વાર થઈ ગઈ છે, જેમ કે એક વિડીયો એડિટ કરતો હતો એટલે, પણ દિયાબત્તી કરી નાખે તે તમે જોઈ શકો છો. દિયાબત્તી થઈ ગઈ છે, તમે પણ દર્શન કરી શકો છો. અને હવે મમ્મી શાક વઘારે છે. મમ્મીને નહીં, શાક વઘારે છે એ દેખાડી, જેમ કે મમ્મી છે. તમે જોઈ શકો છો મમ્મી ફુલેવર રીંગણાનું શાક કરી રહી છે. તો મિત્રો આપણો વ્લોગ છે થોડો જરીક નાનો બની ગયો છે એટલે હવે થોડુંક હોમ ટૂર આપી દઈ પેલા વ્લોગમાં. રેડે? તો તમે જોઈ શકો છો આ છે આપણું ફ્રીજ. એમાં છે ફૂલ ફેમિલીનો ફોટો, તમે જોઈ શકો છો. અને આ છે આપણે ટીવી, આ છે આપણું ટેબલ ને આ છે આપણી ખુરશી. આ તિજોરી કપડાં રાખવાની. આ છે ગોદડા. અને અહીંયા ભાઈના કોલેજનો થેલો પડ્યો છે. આ પપ્પાનો થેલો છે. પછી આ નીચે ઘઉં પડ્યા છે. આ છે આપણો પલંગ. આ છે ખાટલા અને ખાટલા ઉપર રૂમાલ ટીંગાડ્યો છે. આ છે આપણું રૂમ. આ છે મમ્મીનું સિલાઈ મશીન. પછી લાઈટ, આ પંખો તમે જુઓ. આ આપણા પપ્પા. મંદિર.
ધીસ ઇઝ આર આરિશા કાચ. આ બીજી ખુરશી. આ આપણે મામાનો સામાન છે ઇલેક્ટ્રિશિકનો. આ પપ્પાનું હેલ્મેટ, કેલેન્ડર ગુરુકુલ સ્કૂલનું. આ છે આપણું રસોડું. રસોડું છે રસોડું. મરચું પડ્યું મરચું. આમાં ઘી છે, આદુ, કાચી કેરી. હવે આ છે આપણું માટલું ને આ છે આપણું ઘોડો. તો મિત્રો આ છે આપણું ઘર. રેડે. તો હવે ખાવા બની જાય એટલે મળીએ. ખાવાનું બની ગયું છે, તમે જોઈ શકો છો. પપ્પા ખાવા બેસી જશે અને ભાઈ પણ આવી ગયો છે નોકરીથી, અને પપ્પાનો ફોન ચાર્જિંગ થશે. તો ચલો હવે અમે ખાઈ લઈએ. તો મિત્રો ખાવાનું ખાઈ લીધું છે. હવે પપ્પાની પથારી પણ થઈ ગઈ છે. અહીંયા હું અને મમ્મી સૂઈએ છીએ, અહીંયા પપ્પા સૂએ છે, અને આ ભાઈનો ખાટલો છે. અને અમે પણ ખાઈ લીધું છે, ને તમે પણ ખાઈ લેજો. એટલે આજનો વિડીયો આટલા સુધી. જો સારો લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો. બાય મિત્રો, જય માતાજી.